ગુડ મોર્નિંગ. બરાબર, આજે આપણે યંગનો પ્રયોગ જોઈએ છીએ. યંગનો પ્રયોગ એટલે શું છે કે જે પ્રકાશના વ્યતિકરણની ઘટના દર્શાવતો પ્રયોગ છે કે પ્રકાશનું વ્યતિકરણ કેવું હોય. આપણે શરૂઆતમાં એવું જોયું હતું કે વ્યતિકરણ એટલે કે બે અથવા વધુ તરંગોના સંપાતીકરણથી ઉદ્ભવતી ભૌતિક ઘટના. બે અથવા વધુ તરંગોના સંપાતીકરણથી ઉદ્ભવતી ભૌતિક ઘટનાને વ્યતિકરણ કહેવાય. હવે આજે આપણે એ ભૌતિક ઘટના કેવી દેખાય છે એની વિશે વાત કરશું. અને એ સૌ પ્રથમ કોણે બતાવી હતી કે પ્રકાશનું વ્યતિકરણ કયા પ્રકારનું હોય, એ યંગ નામના વ્યક્તિએ બતાવ્યું હતું. થોમ્સન યંગ નામના વૈજ્ઞાનિકે બતાવ્યું હતું કે આજે પ્રકાશનું વ્યતિકરણ કેવું હોય. બરોબર, વ્યતિકરણ સ્ટાર્ટ કરીએ, યંગનો પ્રયોગ સ્ટાર્ટ કરીએ એ પહેલા આપણે લાસ્ટ લેક્ચરનો થોડોક એક પોઈન્ટ રિવાઇઝ કરવો પડે કે સુસંબદ્ધ ઉદ્ગમ અને અસુસંબદ્ધ ઉદ્ગમમાં ફરક શું છે. કે આપણે જોઈ ગયા કે જો ઉદ્ગમ સુસંબદ્ધ હોય તો જ સહાયક અને વિનાશક વ્યતિકરણ થાય. જો ઉદ્ગમ સુસંબદ્ધ હોય તો જ સહાયક અને વિનાશક વ્યતિકરણ થાય. સહાયક વ્યતિકરણ એટલે કે પરિણામી તીવ્રતા મહત્તમ થઈ જાય અને વિનાશક વ્યતિકરણ એટલે કે પરિણામી તીવ્રતા છે તે ન્યૂનતમ થઈ જાય. આ ન્યૂનતમ મહત્તમ તીવ્રતા ક્યારે થાય કે જ્યારે ઉદ્ગમ સુસંબદ્ધ હોય. જો અસુસંબદ્ધ ઉદ્ગમ હોય, જો ઉદ્ગમ કેવો હોય, અસુસંબદ્ધ હોય, તો બંને તરંગની અથવા બંને ઉદ્ગમની તીવ્રતા એકબીજામાં ઉમેરાઈ જાય અને સરેરાશ તીવ્રતા આપણને 2I0 જેટલી મળે છે. ફરીથી કે જો ઉદ્ગમ સુસંબદ્ધ હશે તો જ તીવ્રતા મહત્તમ ન્યૂનતમ પ્રકારની મળશે, તો જ સહાયક વિનાશક થશે. પણ જો ઉદ્ગમ અસુસંબદ્ધ હશે તો બંને ઉદ્ગમોની તીવ્રતા એકબીજામાં ઉમેરાઈ જશે. સામાન્ય સરેરાશ તીવ્રતા આપણને મળશે અને કેટલી હશે? I0 પ્લસ I0 એટલે કે 2I0. આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. બરોબર, આજના લેક્ચરમાં આપણે યંગનો પ્રયોગ સ્ટાર્ટ કરીએ. તો તમે જો કે શરૂઆતમાં મેં બે સોડિયમના લેમ્પ લીધા છે. શેના લેમ્પ લીધા છે? બે સોડિયમના લેમ્પ લીધા છે. આ લેમ્પની સામે મેં S1 અને S2 બે હોલ મૂક્યા છે. બરોબર, કે આ હોલમાંથી આ લેમ્પના પ્રકાશ આગળ આવશે અને S1 અને S2 બે ઉદ્ગમ તરીકે વર્તન કરે છે. બરોબર, S1 અને S2 બે ઉદ્ગમ તરીકે વર્તન કરે છે. તો અહીંયા ક્વેશ્ચન એવો થવો જોઈએ કે જે સોડિયમના લેમ્પ છે અથવા એના દ્વારા બનતા આ બે ઉદ્ગમ છે S1 અને S2, એ કેવા ઉદ્ગમ છે? સુસંબદ્ધ છે કે અસુસંબદ્ધ? એની ઉપરથી તમને ખબર પડશે કે શું થશે, સહાયક વિનાશક થશે કે સરેરાશ તીવ્રતા મળશે. આવું કેના ઉપરથી નક્કી થશે કે આ સોડિયમના ઉદ્ગમ કેવા છે, સુસંબદ્ધ છે કે અસુસંબદ્ધ? તો આપણે એવું કહીએ છીએ કે આ સોડિયમ લેમ્પના ઉદ્ગમ છે કે અહીં આ લેમ્પના ઉદ્ગમ S1 અને S2 અસુસંબદ્ધ છે. અસુસંબદ્ધ શું કામ લીધા આ બે ઉદ્ગમને? કારણ કે તમે જુઓ કે પ્રકાશ ઉત્પન્ન કઈ રીતે થાય. કોઈ પણ આપણા જે સામાન્ય ઘરમાં લેમ્પ હોય એ લેમ્પમાં પ્રકાશ ઉત્પન્ન કઈ રીતે થાય? તો આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે ત્યારે પોતાનામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરે અને આ જ સિદ્ધાંતથી આ બધા લેમ્પ કામ કરતા હોય છે. આ જ સિદ્ધાંતથી આ સોડિયમનો લેમ્પ કામ કરતો હોય છે. બરોબર છે. હવે ઇલેક્ટ્રોનને એ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવતા કેટલો સમય લાગે? તો આપણે જાણીએ છીએ કે 10⁻⁹ અથવા તો તેનાથી ઓછો સમય લાગે. કે અહીં ઇલેક્ટ્રોનને ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવતા 10⁻⁹ સેકન્ડ જેટલો સમય લાગે. એટલે કે પ્રકાશનું કિરણ છે, પ્રકાશને ઉત્સર્જન માટે અથવા પ્રકાશનું ઉત્સર્જન 10⁻⁹ સેકન્ડ અથવા તેનાથી પણ ઓછા સમયમાં થશે. ફરીથી કે આપણે શું કર્યું કે બે સોડિયમના લેમ્પ રાખ્યા, એમને ઉદ્ગમ તરીકે ઉપયોગ કર્યા. પણ આપણે એવું જાણીએ છીએ કે સોડિયમના જે લેમ્પ છે
એ અસુસબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તન કરશે. શું કામ અસુસબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તન કરશે? કારણ કે એમાંથી જે પ્રકાશના કિરણો ઉત્પન્ન થાય છે, એ કિરણ એક કિરણ ઉત્પન્ન થતા 10⁻⁹ અથવા તેનાથી પણ ઓછો સમય લાગશે. તો આ રીતે અંદર જે ઇલેક્ટ્રોન ધરાવસ્થામાંથી ઉપર જશે, ઉપરથી પાછા નીચે આવશે, આ જે આખી પ્રોસેસ છે એનાથી પ્રકાશ ઉત્પન્ન થતું હોય છે. પણ આ પ્રક્રિયા ખૂબ જ અસ્તવ્યસ્ત હોય છે. ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં આવશે, પણ એ પ્રક્રિયા છે એ ખૂબ જ અસ્તવ્યસ્ત હોય છે. ક્યારે ઇલેક્ટ્રોનનું માંથી પ્રકાશનું ઉત્સર્જન થશે એ કહી શકાય નહીં. એટલે કે નિશ્ચિતપણે પ્રકાશનું ઉત્સર્જન થતું નથી, તે અનિશ્ચિત ઘટના છે. અને કેટલા સમયમાં થાય છે? 10⁻⁹ અથવા તેનાથી પણ ઓછા સમયમાં થાય છે. એટલે કે આ બંને લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ છે ને એ અસ્તવ્યસ્ત રીતે ઉત્સર્જિત થાય. અસ્તવ્યસ્ત રીતે પ્રકાશ ઉત્સર્જિત થાય તો ઉદ્ગમ કેવા બને? તો ઉદ્ગમ બને અસુસબદ્ધ. હવે અસુસબદ્ધ ઉદ્ગમ વડે આપણે વ્યતિકરણ રચીએ, અસુસબદ્ધ માંથી ઉત્પન્ન થતા પ્રકાશને વડે આપણે સંપાતીકરણ કરી અને વ્યતિકરણ રચવાનો પ્રયાસ કરીએ તો શું થશે? તો બંને ઉદ્ગમની તીવ્રતા એકબીજામાં ઉમેરાઈ જશે અને પડદા ઉપર સરેરાશ તીવ્રતા 2I0 મળે છે. પડદા ઉપર સરેરાશ તીવ્રતા 2I0 મળશે. અને પડદો કેવો દેખાશે? તો પડદો આખો પ્રકાશિત દેખાશે. તમે જો આ પડદો છે એ આખો પ્રકાશિત દેખાશે. પણ જો મેં અહીંયા સુસબદ્ધ ઉદ્ગમ રાખ્યું હોત ને તો પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત મહત્તમ ન્યૂનતમ એ રીતે તીવ્રતા જોવા મળે. પણ એવું જોવા મળતું નથી, કારણ કે ઉદ્ગમ છે એ અસુસબદ્ધ છે. એટલે બંને તીવ્રતાઓ એકબીજામાં ઉમેરાઈ જશે. બંને તીવ્રતાઓ એકબીજામાં ઉમેરાઈ જશે અને સમગ્ર પડદો છે એ સમાન રીતે પ્રકાશિત થશે. કે સમગ્ર પડદો સમાન રીતે સરેરાશ તીવ્રતાથી પ્રકાશિત થશે. તો પછી સુસબદ્ધ ઉદ્ગમ બનાવવા કઈ રીતે? પ્રકાશના દરેક ઉદ્ગમ હોય અસુસબદ્ધ હોય. તમે ગમે એ લેમ્પ લ્યો, એલઈડી લેમ્પ લ્યો, સાદો લેમ્પ લ્યો, સોડિયમનો લેમ્પ લ્યો, ગમે તે પ્રકાશના ઉદ્ગમ લ્યો, એ બધા ઉદ્ગમમાં ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત જે ગતિ થતી હશે, અસ્તવ્યસ્ત દોલન થતા હશે કે ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં, એ બધા દોલનને કારણે પ્રકાશ ઉત્પન્ન થતો હોય. તો પ્રકાશનો કોઈ પણ એક સ્વતંત્ર ઉદ્ગમ છે એ સુસબદ્ધ ન બને. તો આપણે સુસબદ્ધ ઉદ્ગમ કઈક રીતે માનવ નિર્મિત રીતે બનાવવો પડે. સુસબદ્ધ ઉદ્ગમ કઈક ગોઠવણી કરીને બનાવવો પડે. એ ગોઠવણી કોણે કરી? તો એ સૌપ્રથમ જે છે ને એ સુસબદ્ધ ઉદ્ગમ મેળવ્યા તો એ યંગે મેળવ્યા હતા. યંગે કડા તફાવત લોક કરવાની પદ્ધતિથી સુસબદ્ધ ઉદ્ગમ બનાવ્યા. ફરીથી યંગે શું કર્યું કે યંગે કડા તફાવત લોક કરવાની પદ્ધતિ વડે સુસબદ્ધ ઉદ્ગમ મેળવ્યા. બરોબર. યંગે શું કર્યું કે કડા તફાવત લોક કરવાની પદ્ધતિથી સુસબદ્ધ ઉદ્ગમ મેળવ્યા અને એનાથી એને અંતિમ સહાયક અને વિનાશક વ્યતિકરણ જોવા મળ્યું. એટલે કે મહત્તમ તીવ્રતા પછી ન્યૂનતમ તીવ્રતા એ રીતે સ્ક્રીન ઉપર જોવા મળ્યું. એ હતો યંગનો પ્રયોગ. હવે આપણે એ મેઇન શું જોવાનું છે કે આ પદ્ધતિ છે કઈ? કડા તફાવત લોક કરવાની પદ્ધતિ એટલે શું, એ જ આપણે મેઇન જોવાનું છે. એની ઉપર જ મેઇન યંગનો પ્રયોગ છે કે પ્રકાશના દરેક ઉદ્ગમ જે આપણી પાસે છે એ બધા અસુસબદ્ધ હોય. બરોબર. ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત દોલનથી એમાં પ્રકાશ મળતો હોય એટલે બધા જ અસુસબદ્ધ હોય. તો પેલા આપણે પ્રકાશના સુસબદ્ધ ઉદ્ગમ મેળવવા પડે. તો એ મેળવવાનું કામ સૌપ્રથમ યંગે કર્યું હતું અને એની મેથડનું નામ છે કડા તફાવત લોક કરવાની રીત. એનાથી એને શું કર્યું હતું? સુસબદ્ધ ઉદ્ગમ મેળવેલા હતા. ક્લિયર છે? હાલો તો આ મેથડ જોઈએ કે યંગે શું કર્યું કે એક સ્વતંત્ર ઉદ્ગમ લીધો.
એક સ્વતંત્ર ઉદ્ગમ લીધો, એને પોતાના ઉદ્ગમમાં એના પોતાના પ્રયોગમાં છે એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કર્યો હતો, પણ અહીંયા આપણે એક સ્વતંત્ર ઉદ્ગમ એક લેમ્પ દર્શાવેલો છે, બરોબર, એક લેમ્પ દર્શાવેલો છે કે એક સ્વતંત્ર ઉદ્ગમ છે એ સ્વતંત્ર ઉદ્ગમ વડે આ પ્રથમ એસ ઉદ્ગમ મેળવ્યો, બરોબર, કે એક પૂઠું છે અથવા એક બોર્ડ છે એની ઉપર એસ હોલ પાડેલો છે, તો આ લેમ્પને લીધે આ એસ હોલ છે એ પ્રકાશિત થશે અને ઉદ્ગમ તરીકે વર્તન કરે છે, બરોબર છે. હવે અહીંયા તમે જુઓ એસ છે એ બિંદુવત ઉદ્ગમ છે. એસ કેવું ઉદ્ગમ છે? બિંદુવત ઉદ્ગમ છે. એટલે બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થતા જે તરંગ અગ્રો હોય એ ગોળાકાર હોય. એસ ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થતા જે તરંગ અગ્રો હશે એ કેવા હશે? આ પ્રકારના ગોળાકાર તરંગ અગ્રો હશે. હવે આપણે શું કર્યું કે એસ પછી હજી એક બે હોલ ધરાવતું એક પૂઠું રાખ્યું, એમાં S1 અને S2 નામના બે હોલ પાડી દીધા, ખૂબ જ નજીક નજીક. એ જ આપણે લખવાનું છે કે અહીં એક પ્રકાશના સ્વતંત્ર ઉદ્ગમ વડે એસ ઉદ્ગમ મેળવવામાં આવે છે, બરાબર. એસ ઉદ્ગમ મળી ગયો. હવે એસ થી સમાન અંતરે, એસ થી સમાન અંતરે હોય તેવા બે છિદ્રો, બરાબર, એક પૂઠામાં આપણે બે હોલ કરીએ છીએ, એસ થી સમાન અંતરે હશે, એસ થી S1 અને એસ થી S2. S1 અને S2 ધ્યાનમાં લો. એટલે કે આપણે આ બે છિદ્ર છે એ ધ્યાનમાં લેવાના છે. એ ક્યાંથી સમાન અંતરે છે? SS1 is equal to SS2. SS1 is equal to SS2. એટલે કે S1 અને S2 છે એ S થી સમાન અંતરે છે. ક્લિયર છે? હાલો, હવે S છે એ ઉદ્ગમ તરીકે વર્તન કરી અને પોતાનામાંથી આ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે. આ ગોળાકાર તરંગો છે એ S1 અને S2 ઉપર એક સાથે પહોંચે છે. આ ગોળાકાર તરંગો છે, આ ગોળાકાર તરંગ અગ્રો છે તે S1 અને S2 ઉપર એક સાથે પહોંચે છે. એક સાથે શું કામ પહોંચે છે? કારણ કે બે સમાન અંતરે છે S થી, એટલે S માંથી ઉત્સર્જિત થતા તરંગ અગ્રો S1 અને S2 પર સમાન એક સાથે એક સમયે પહોંચે છે. તેથી હવે S1 અને S2 એ તરંગ અગ્ર ઉપરના બિંદુ છે. હવે હાઇગેન્સના નિયમ મુજબ પોતાનામાંથી ગોળ તરંગોનું ઉત્સર્જન કરશે અને એક સાથે કરશે. કઈ રીતે કરશે? એક સાથે આ બે હાઇગેન્સના નિયમ મુજબ હવે ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે. એક સાથે ઉત્સર્જન કરે છે એટલે બંનેનો કળા તફાવત સરખો હશે, બંનેની આવૃત્તિ સરખી હશે, એટલે S1 અને S2 છે એ સુસંબદ્ધ ઉદ્ગમ બનશે. ફરીથી કે S માંથી ગોળાકાર તરંગ અગ્રો ઉત્સર્જિત થયા, એ ગોળાકાર તરંગ અગ્રો S1 અને S2 ઉપર એક સાથે પહોંચ્યા. S1 અને S2 એક સાથે હાઇગેન્સના નિયમ મુજબ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તન કરી અને પોતાનામાંથી એક સાથે તરંગોનું ઉત્સર્જન કરશે. આ તરંગો આ જે પડદા ઉપર છે, આ જે S1 અને S2 માંથી ઉત્સર્જન થતા તરંગો પડદા ઉપર સહાયક અને વિનાશક વ્યતિકરણ રચી આવી વ્યતિકરણની ભાત રચે છે, પેટર્ન રચે છે. બરાબર, આ પ્રકારની પેટર્ન બનશે કે આ પ્રકાશિત ભાગ, વળી અપ્રકાશિત ભાગ, વળી પ્રકાશિત ભાગ, વળી અપ્રકાશિત ભાગ. પ્રકાશિત ભાગ એટલે સહાયક વ્યતિકરણ થાય છે, તીવ્રતા મહત્તમ થાય છે. અપ્રકાશિત ભાગ એટલે કે વિનાશક વ્યતિકરણ થાય છે, તીવ્રતા ન્યૂનતમ થાય છે. તો આ છે વ્યતિકરણની ભૌતિક ઘટના. બરાબર, ક્યારે શક્ય બની? કે જ્યારે S1 અને S2 છે તે સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તન કરે છે. સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે શું કામ વર્તન કર્યા? કારણ કે S માંથી ઉત્સર્જિત થતા જે તરંગ અગ્રો છે એ S1 અને S2 ઉપર એક સાથે પહોંચશે અને S1 અને S2 એક સાથે પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે, એટલે સુસંબદ્ધ ઉદ્ગમ બનશે, નકા બને નહીં.
બરોબર, તો આપણે એ જ લખવાનું છે કે S થી સમાન અંતરે S1 અને S2 છિદ્રો ધ્યાનમાં લો. હવે S1 અને S2 એ ઉદ્ગમ S થી સમાન અંતરે હોવાથી એક સાથે સમાન કળામાં હાઇગેન્સના નિયમ મુજબ તરંગોનું ઉત્સર્જન કરે છે. એક સાથે ઉત્સર્જન કર્યા તો આને કીધું કે આપણે કળા તફાવત લોપ કરી દીધો, કે જે આ ઉદ્ગમ છે ને આમાં કળા તફાવત ફિક્સ ન હોય, અસ્તવ્યસ્ત ઇલેક્ટ્રોનના દોલન થતા હોય, એનાથી અસ્તવ્યસ્ત રીતે પ્રકાશ ઉત્પન્ન થતો હોય, એટલે અહીંયા કળા તફાવત ફિક્સ નથી, અચળ નથી, એટલે અસુસબત છે. આનો જે અચળ નથી એવો કળા તફાવત છે એ આપણે S1 અને S2 વડે અચળ કરી નાખ્યો, એટલે કે લોક કરી નાખ્યો. બરોબર, તો આપણે લખીએ છીએ કે આ રીતે તેમનો કળા તફાવત સમય સાથે બદલાશે નહીં, એટલે કે અચળ રહે છે. એટલે કે કળા તફાવત લોપ થઈ ગયો. બરોબર, એટલે જ આને કહેવાય કે યંગનો સુસંબદ્ધ ઉદ્ગમ મેળવવા માટે કળા તફાવત લોપ કરવાની પદ્ધતિ. ક્લિયર છે? બરોબર, અને તમે જુઓ કે આ જે વ્યતિકરણની જે ભાત મળે છે કે પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, આને નામ અપાય છે સલાકા. બરોબર, આ તમને જે પટ્ટી જોવા મળે છે ને શું નામ અપાશે? સલાકા. એટલે આ થશે પ્રકાશિત સલાકા, કે જ્યાં સહાયક વ્યતિકરણ થશે અને એની નીચેનો જે આ અપ્રકાશિત ભાગ છે આટલો, એ અપ્રકાશિત ભાગ એને કહેશું અપ્રકાશિત સલાકા. બરોબર, આવી પેટર્ન તમને ત્યારે જ જોવા મળે કે જો જે ઉદ્ગમ હોય એ સુસંબદ્ધ હોય. અસુસંબદ્ધ હોય તો સમગ્ર પડદો છે એ સમાન રીતે પ્રકાશિત થશે. બરોબર, તો આ હતો યંગનો પ્રયોગ. તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે યંગે પોતાના પ્રયોગમાં એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કર્યો, લેમ્પનો ઉપયોગ નહોતો કર્યો. આ ખાલી સમજાવવા માટે દોરેલું છે. બરોબર છે, અને આ જે પ્રયોગ છે એનું બીજું એક પણ નામ છે, પ્રયોગનું બીજું નામ છે, એને તમારે જે રેફરન્સ બુકમાં બીજીમાં જોશો તો એને YDSE કહેવાય, યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. બરોબર, યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ YDSE. આપણે સામાન્ય રીતે એને યંગનો પ્રયોગ કહીએ છીએ. ક્લિયર છે? તો એકવાર વ્યવસ્થિત લખી લ્યો, બોર્ડ માટે ખૂબ જ IMP ક્વેશ્ચન છે. બરાબર, થેન્ક યુ.